ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7 માં વિજ્ઞાનનો પાઠ નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન જોવાનું છે। તો આપણને બધાને ખ્યાલ છે કે આપણા શરીરની અંદર રુધિર છે એ સતત ફર્યા કરે છે। 1 મિનિટ માટે પણ તે અટકતો નથી। તો આપણા શરીરની અંદર રુધિર કેવી રીતે વહન પામે છે, એ રુધિરની અંદર કયા કયા ઘટકો આવેલા છે તે બધાનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે। તો ચાલો આપણે હવે શરૂ કરીએ। રુધિર, જેને આપણે બ્લડ તરીકે ઓળખીએ છીએ, તો જ્યારે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા પડે તો શું થાય, તો કે ત્યાંથી રુધિર વહેવાનું શરૂ થઈ જાય છે। તો કે શા માટે એવું થાય છે, રુધિર શા માટે વહેવા લાગે છે, તો તેનો પણ જવાબ આપણે આની અંદર જોવાનો છે। રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે। તે પાચિત ખોરાકના ઘટક, પાચિત જે કંઈ ખોરાક છે તેના ઘટકોનું આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। શું કીધું કે રુધિર છે એક પ્રવાહી પેશી છે, બરાબર, અને તે શેની અંદર વહન પામે છે, તો કે રુધિર વાહિનીઓમાં। રુધિર કેવું છે, તો કે પ્રવાહી છે અને એ રુધિર વાહિનીઓમાં વહન પામે છે। એ સિવાય રુધિરનું કામ શું છે, તો કે તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। નાના આંતરડાથી શરૂ કરીને શરીરના વિવિધ ભાગો સુધી। બરાબર, આ જે રુધિર છે એ પાચિત ખોરાકને શું કરે, તો કે નાના આંતરડાની જે દીવાલ છે ત્યાંથી શરીરના વિવિધ ભાગો સુધી જે કંઈ પણ પાચિત ખોરાક છે એમાંથી જે કંઈ પણ આપણને રુધિર મળે છે એ બધું શું કરે છે, તો કે શરીરના વિવિધ ભાગો સુધી એનું વહન કરે છે। રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે, તો કે રુધિર છે એક પ્રવાહી છે જેની અંદર વિવિધ ઘટકો આવેલા છે। તો કયા તે આપણે જોઈએ। રુધિર છે ને એ સામાન્ય રીતે નોર્મલી તમને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, પણ એની અંદર અમુક કણો આવેલા છે। જેમ કે જોયું ને, રક્તકણ RBC, શ્વેતકણ WBC। RBC નું ફૂલ ફોર્મ છે રેડ બ્લડ સેલ અને WBC નું ફૂલ ફોર્મ છે વ્હાઇટ બ્લડ સેલ। R નો રેડ, W નું વ્હાઇટ, B નો બ્લડ અને C નું સેલ। તો હવે આપણે આગળ જોઈએ। રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ છે। આપણે બધાને વાત કરી કે ભાઈ રુધિર છે એ પ્રવાહી છે, તો આ જે પ્રવાહી ભાગ છે એને શું કહેવાય, તો કે રુધિર રસ। બરાબર, રુધિરનો પ્રવાહી ભાગ એને કહેવાય રુધિર રસ। હવે આપણે વાત કરીએ રક્તકણની। આ એ પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે। આપણને શું કીધું કે રક્તકણ છે ને રેડ બ્લડ સેલ એ શું ધરાવે છે, હિમોગ્લોબિન, જે લાલ રંજક કણ છે। એટલે આપણા શરીરની અંદર જે રુધિર વહે છે એ લાલ રંગનું છે। એ લાલ રંગનું છે એનું કારણ શું છે, તો કે આપણા રુધિરની અંદર હિમોગ્લોબિન આવેલું છે અને હિમોગ્લોબિન આપણા રુધિરને લાલ રંગ આપે છે। હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા જ ભાગોને અને છેક કોષો સુધી શું કરે છે, આ હિમોગ્લોબિનને પહોંચાડે છે। હિમોગ્લોબિન વિના શરીરના બધા જ ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરો છે।
હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ શું છે? લાલ છે. એટલે આપણને શું કીધું કે રુધિર છે ને એ રુધિર આ હિમોગ્લોબિન સાથે ભળી જાય છે અને ત્યારબાદ શું કરે છે તો કે શરીરના વિવિધ ભાગો સુધી જાય છે. જો હિમોગ્લોબિન ન હોત ને તો શરીરના વિવિધ ભાગો સુધી આપણે જેટલો પણ ઓક્સિજન પહોંચાડીએ ને એ ઓક્સિજન મળવો શક્ય નહોતો. એટલે હિમોગ્લોબિન અને ઓક્સિજન આ બંને હિમોગ્લોબિનના કારણે શરીરના વિવિધ ભાગો સુધી ઓક્સિજન આપણે સરળતાથી પહોંચાડી શકીએ. જો આરબીસી આપણા શરીરમાં સરખા ન હોય તો શરીરના વિવિધ ભાગો સુધી ઓક્સિજન પહોંચવો ખૂબ જ મુશ્કેલ છે. તમે ઘણા બધા પેશન્ટ હશે ને એની ફાઇલ જોજો તેમાં આરબીસી કાઉન્ટ, ડબલ્યુબીસી કાઉન્ટ એનું કાઉન્ટિંગ હોય કે ભાઈ તમારા શરીરની અંદર આરબીસી નું પ્રમાણ કેટલું છે, તમારા શરીરની અંદર ડબલ્યુબીસી નું પ્રમાણ કેટલું છે. તો આ તો વાત થઈ આરબીસી ની કે આરબીસી એટલે રેડ બ્લડ સેલ જે હિમોગ્લોબિન ધરાવે છે અને એના કારણે જ મનુષ્યના શરીરની અંદર જે લોહી વહે છે એનો રંગ લાલ છે. હવે આપણે વાત કરીએ શ્વેતકણની. તો શ્વેતકણ તો જેમ સરહદ ઉપર સૈનિકો રક્ષણ કરે છે ને આપણા દેશનું, એવી રીતે આ જે શ્વેતકણ છે ને એ આપણા માટે આપણા શરીરના સૈનિકો છે. કેમ શરીરના સૈનિકો? તો કે આપણા શરીરને જ્યારે પણ કોઈ રોગ અથવા તો તાવ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણા શરીરની અંદર બેક્ટેરિયા કે કોઈ વસ્તુ આવે છે તો ડબલ્યુબીસી એ બેક્ટેરિયા કે જે તે પણ વસ્તુ છે એની સામે રક્ષણ આપે છે આપણા શરીરને. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. ભુજો રમતમાં પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે અને થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકી ગયું છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો જેને ત્રાકકણો કહેવામાં આવે છે. જો શ્વેતકણનું કામ શું છે તો જે કંઈ પણ જીવાણુ આવે છે ઈ જીવાણુઓ સામે મને રક્ષણ આપે છે. બરાબર? અને ત્રાકકણનું કામ શું છે તો કે જ્યારે આપણને કોઈ જગ્યાએ ઈજા વાગે છે ત્યારે આપણા શરીરની અંદરથી લોહી વહેવા માંડે છે. પણ થોડાક સમય પછી શું થાય કે એ જે લોહી છે વહેતું અટકી જાય છે. હવે શા માટે અટકી જાય છે તો કે ત્રાકકણોના લીધે. આપણા શરીરમાં આવેલા ત્રાકકણોનું કામ શું છે તો કે રુધિરને અટકાવવાનું. બરાબર? જો આપણા શરીરની અંદર ત્રાકકણો ન હોત ને તો આપણને કોઈ એક જગ્યાએ વાગ્યું હોત તો એની અંદરથી સતત રુધિર વહ્યા જ કરે. ઘણીવાર આપણે જોઈએ કે જો કોઈ બે વ્યક્તિ એકસાથે ભટકાણા હોય ને અને પડી ગયા હોય ને તો બેયને વાગ્યું હોય પણ એકની અંદર રુધિર ખૂબ ઝડપથી બંધ થઈ જાય અને અમુકને રુધિર બંધ થવામાં બહુ વાર લાગે. તો એના પાછળનું કારણ શું કે એની અંદર ત્રાકકણો એટલે કે પ્લેટ્સ છે ને બહુ ઓછા હશે. જો પ્લેટ્સ ઓછા હોય ને તો રુધિર ઝડપથી બંધ ન થાય. અને જો તમારા શરીરની અંદર પ્લેટ્સ યોગ્ય માત્રામાં હોય તો તમારા શરીરમાં જ્યારે પણ કોઈ ઈજા વાગે ને તો થોડા ટાઈમ પછી એ રુધિર ત્યાં ને ત્યાં અટકી જાય છે એટલે કે ગંઠાઈ જાય છે. હવે આપણે વાત કરવાની છે રુધિર વાહિનીઓની, બ્લડ વેસલ્સ. શરીરના જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તો જાણો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે અને ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થાય છે. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે અને રુધિરને હૃદય તરફ પણ વહેતું રાખે છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય
તેથી બે પ્રકારની રુધિર વાહિનીઓ છે. રુધિર વાહિનીઓ કેટલા પ્રકારની? બે પ્રકારની. કઈ? એક શિરા અને એક ધમની. બરાબર? આ બે પ્રકારની રુધિર વાહિનીઓ છે. આ રુધિર વાહિનીઓ બે પ્રકારની હું અહીંયા લખું છું. એક જે તમે ત્યાં જોઈ શકો છો એ ધમની અને બીજી શિરા. હવે ધમની અને શિરા છે તો બંને રુધિર વાહિનીઓ જ છે, પણ એ બંનેનું કામ અલગ અલગ છે. તો શું કામ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ધમનીની. હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે અને રુધિરનો પ્રવાહ ઝડપી બનાવે છે. શું કહે છે કે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર, એટલે આ જે હૃદય છે એની અંદર ઓક્સિજનયુક્ત જે રુધિર છે ને એ ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. એનો મતલબ એ કે ધમનીનું કામ શું છે? તો કે હૃદયમાંથી જે ઓક્સિજનયુક્ત રુધિર છે એને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવું. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે જો ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે? તો કે હૃદયમાંથી આવતું જે રુધિર છે એ વધારે પ્રેશર એટલે કે દબાણમાંથી આવતું હોય છે. એટલે કે હૃદયમાંથી નીકળતું જે રુધિર છે ને એની અંદર દબાણ ખૂબ જ હોય છે. હવે એ દબાણના કારણે નળીઓ છે ફાટી ન જાય એટલા માટે ધમની છે ને એની દીવાલ જાડી હોય છે, જેથી કરીને વધારે દબાણમાં આવતું રુધિર સહેલાઈથી શરીરના વિવિધ ભાગો સુધી જઈ શકે. જો ધમનીની દીવાલ પાતળી હોત ને તો એ ખૂબ જ જલ્દી ફાટી જાય, પણ એવું નથી થતું. કેમ? તો કે એની દીવાલ જાડી છે એના કાર્યને અનુરૂપ કે ભાઈ હૃદયમાંથી આવતું જે કંઈ પણ રુધિર છે ઓક્સિજનયુક્ત એ વધારે દબાણમાં આવતું હોવાથી ધમનીની દીવાલ કેવી હોય છે? જાડી. હવે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરીએ કે રુધિરનો પ્રવાહ ધમનીની અંદરથી કેવી રીતે પસાર થાય છે. તો તમારા જમણા હાથની પ્રથમ બે આંગળીઓને ડાબા કાંડાની અંદરની બાજુ, એટલે આ જે બે આંગળી હોય ને એને ક્યાં મૂકવાની? તો એને શું કરવાની? બીજા હાથના કાંડા ઉપર મૂકવાની. અને આની પાછળનું કારણ શું હોય? તો કે નાડીના ધબકારા. તમે ઘણીવાર જોયું હશે તો આપણે દવાખાનામાં જઈએ ને એટલે ડોક્ટર આપણું ટેમ્પરેચર તપાસે અને પછી એ એના હાથ દ્વારા અહીંયા અડે અને જોવે. ખૂબ જ ધ્યાનથી અને અનુભવાયેલો એક અનુભવ છે કે જો તમે આમ ધ્યાનથી ખૂબ જ શાંત વાતાવરણ હોય એટલે તમે બે આંગળી અહીંયા મૂકશો ને એટલે તમને એક હલનચલન દેખાશે. ઈ હલનચલન શું છે? તો કે તમારી આ જે નાડી છે એ શું કરે છે? એની અંદર રુધિર વહે છે, જેના કારણે એ શું કરે છે? ધબકારા મારે છે. તમે કેટલાક નાડીના ધબકારા ગણી શકો છો. 1 મિનિટમાં થતા થડકારને નાડી દર કહે છે. શું કીધું કે 1 મિનિટની અંદર એ નાડી કેટલી વાર ધબકે છે એને શું કહેવાય? નાડી દર. આ પહેલામાં આપણે જે શ્વાસોચ્છ્વાસનો પાઠનો અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે વાત કરી હતી કે 1 મિનિટની અંદર શ્વાસોચ્છ્વાસની જે પણ કોઈ પ્રક્રિયા થાય છે તમે 1 મિનિટની અંદર
તો તમારા ઘરની અંદર જેટલા પણ સભ્યો રહે છે એના નામ લખવાના અને પછી તમારે તપાસવાનું કે ભાઈ 1 મિનિટની અંદર એની નાડી કેટલી વાર ધબકે છે અને તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનો, જેથી તમને ખ્યાલ આવે કે માણસની અંદર 1 મિનિટના નાડીના ધબકારા કેટલા હોય છે. હવે આપણે ધમનીની વાત કરી લીધી, શિરાની વાત બાકી છે. તો શિરા શું છે? એ એવી રુધિર વાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. શિરાની દિવાલ પાતળી હોય છે અને શિરામાં વાલ્વ હોતા નથી, જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. જો શું કીધું કે ધમની ઓક્સિજન યુક્ત રુધિરને શરીરના અન્ય ભાગો સુધી લઈ જાય છે, જ્યારે ધમની કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો તરફથી ક્યાં લઈ જાય છે? તો કે હૃદય તરફની દિશામાં. હવે આની સાપેક્ષે આની દિવાલ કેવી હોય છે? પાતળી. તો કે કેમ પાતળી? તો કે શરીરના વિવિધ ભાગોથી જે રુધિર આવે છે એ વધારે દબાણમાં નથી હોતું, એટલે એની દિવાલ કેવી છે? પાતળી છે. ત્યારે ધમનીની દિવાલ શું હોય છે? શિરાની સાપેક્ષમાં જાડી હોય છે. હવે અહીં મેં એક આકૃતિ દોરેલી છે જે આપણા શરીરની અંદર જે પરિવહન તંત્ર છે, ધમની, શિરા, હૃદય, એનું. હવે એમાં એક શબ્દ છે રુધિર કેશિકાઓ. તો ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે અને પેશીઓ આગળ જતા વધુ ને વધુ પાતળી થતી જાય છે, જેને શું કહેવામાં આવે છે? કેશિકાઓ. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામીને શિરાઓ બને છે, જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. હવે જો રુધિર કેશિકાઓ એટલે શું? તો આપણે કેશિકાઓની વાત કરવાની છે કે ભાઈ કેશિકાઓ કોને કહેવાય? રુધિર તો સમજાવું કે રુધિર શું છે. તો ધમની છે ને એ આગળ જતા અલગ અલગ ભાગોમાં વિભાજિત થાય છે અને પેશી આગળ આવતા આવતા એ ઘણા બધા એના ફાટા પડે છે, જેને રુધિર કેશિકાઓ કહેવાય છે. એટલે આ ધમની શું કરે છે? ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાંથી જ્યારે શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે ત્યારે તે અલગ અલગ ભાગોમાં વિભાજિત થઈને રુધિર કેશિકાઓ બનાવે છે અને આ રુધિર કેશિકાઓ જે અલગ અલગ ભાગોમાં વિભાજિત હતી તે આગળ જઈને શિરામાં બની જાય છે. અને શિરા શું કરે છે? તો કે શરીરની અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જે છે, ઓક્સિજન યુક્ત રુધિર શરીરના બધા ભાગોમાં પહોંચી ગયું છે, તો જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે એ શું કરશે? અલગ તરફ ધકેલા છે અને શિરા મારફતે ક્યાં આવશે? તો કે હૃદયમાં. ફુફુસીય શિરા અને ફુફુસીય ધમની છે એ શિરા અને ધમની, જેમ ધમની અને શિરા છે એ પ્રકારે ફુફુસીય શિરા અને ફુફુસીય ધમની એક નામ છે, જેનું કાર્ય પણ શું છે? તો કે શિરા અને ધમની સાથે સંકળાયેલી એક શું છે? વેસલ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કે આપણે જોયું એ દરમિયાન આપણે શું શીખ્યા? તો કે રુધિર છે એ આપણા સમગ્ર શરીરની અંદર વહેતું એક પ્રવાહી સંયોજક પેશી છે, જેનો પ્રવાહી ભાગ રુધિર રસ કહેવામાં આવે છે અને એની અંદર રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો આવેલા છે. રક્તકણનું કામ હિમોગ્લોબિન ને છે, જે હિમોગ્લોબિન શું કરે? તો કે ઓક્સિજન અને હિમોગ્લોબિન ભેગા થઈને તે શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે અને રક્તકણનો લાલ રંગ, આ જે રુધિર છે એ રુધિરનો લાલ રંગ કોના કારણે છે? તો કે આરબીસી રક્તકણના કારણે. શ્વેતકણ શું છે? તો કે શરીર સામે આપણા જે કંઈ રોગો છે એની સામે આપણને રક્ષણ આપે છે અને રુધિર જ્યારે આપણા શરીરમાંથી જ્યારે બહાર વહે છે ને ત્યારે એને અટકાવવાનું કામ કોણ કરે છે? તો કે આ ત્રાકકણો એને અટકાવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે રુધિર વાહિનીઓની વાત કરી તો રુધિર વાહિનીઓ બે પ્રકારની, એક શિરા અને એક ધમની. શિરાનું કામ શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને
તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે રુધિર શું છે, એના કયા ઘટકો આવેલા છે, એ કેવી રીતે વહન પામે છે. તો હવે હૃદય છે એ રુધિરને કેવી રીતે વહેતું રાખે છે અને એનું કાર્ય શું છે એનો અભ્યાસ આપણે હવે કરીશું. તેના માટે આપણે હૃદયની આકૃતિ દોરીશું, જે તમારે સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે દોરવાની છે, જેથી કરીને તમને દોરવામાં સરળતા રહે. તો સૌથી પહેલા વાત કરીએ હૃદયના કદની, કે હૃદય છે એનું કદ કેટલું. તો કે સામાન્ય માણસની મુઠ્ઠી હોય ને, મુઠ્ઠી, બસ ઈ આકારનું શું છે એનું કદ. હવે જો હૃદય એ સતત ધબકતું એક પંપ તરીકેનું કાર્ય કરે છે. રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તે તદ્દન અશક્ય છે, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. તો આપણે હવે જોઈએ તો હૃદય એ ઉરસ ગૃહમાં આવેલું છે. હૃદય છે એ ક્યાં આવેલું છે તો કે ઉરસ ગૃહમાં આપણા છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુ, અને તેનું કદ કેટલું છે તો કે મુઠ્ઠી જેટલું. બરાબર, હૃદયનું કદ છે એ માણસના હાથની મુઠ્ઠી જેટલું છે અને એનું સ્થાન ઉરસ ગૃહમાં આવેલું છે. ઉરસ ગૃહમાં ક્યાં તો કે સહેજ ડાબી બાજુ. હવે આપણે વાત કરવાની છે કે આ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન આ જે રુધિર છે ઈ ક્યાં વહન પામે છે ને કેવી રીતે વહન પામે છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ, પછી આપણે ફિગર ડ્રો કરશું. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર ભેગું થઈ જાય તો શું થાય. આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડોમાં વિભાજિત છે, જેમાં 2 કર્ણકો અને 2 ક્ષેપકો આવેલા છે. આ બંને વચ્ચે એક પડદો આવેલો છે જે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ભેગું થતું અટકાવે છે. તો હવે આપણે ફિગર ડ્રો કરશું, જે તમે મારી સાથે સ્ટેપ બાય સ્ટેપ ડ્રો કરજો. સૌથી પહેલા આપણે યુ દોરવાનો છે, જે સહેજ ડાબી બાજુએ નમેલો રાખવાનો છે. બરાબર, હવે એની અંદર પાછા 2 યુ દોરવાના. ત્યારબાદ એક ઓ આ સાઈડ દોરવાનો અને એક ઓ આ સાઈડ દોરવાનો. આટલું કર્યા પછી શું કરવાનું તો કે આને ઉપરની તરફ લંબાવવાનું અને આ સાઈડ આમ વાળીને આમ લઈ. ત્યારબાદ આ જે ભાગ છે એને પણ ઈ જ કરવાનું. ત્યારબાદ શું કરવાનું તો કે આ જે ગોળાકાર ભાગ છે ત્યાંથી તમારે એક નળી બહાર કાઢવાની છે, એટલે અહીંયાથી એક નળી આ સાઈડ બહાર નીકળશે.
ભાગ સાથે જોડી દેવાનું. આટલું થયા બાદ તમારે શું કરવાનું છે? આ જે ભાગ છે એને ઉપરની તરફ આમ લંબાઈ નાખવાનો. આ છે મનુષ્ય હૃદયનો છેદ, જેમાં આપણે હમણાં જોયું હતું કે મનુષ્યનું હૃદય છે એ બે પ્રકારના રુધિરનું વહન કરે છે. એક ઓક્સિજનયુક્ત રુધિર અને એક કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. એક શુદ્ધ રુધિર અને એક અશુદ્ધ રુધિર. હવે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર શરીરની અંદર હૃદયમાં ભેગું ન થઈ જાય એટલા માટે હૃદય છે એને 4 ખંડોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં ઉપરના બે ખંડોને કર્ણકો અને નીચેના બે ખંડકોને ક્ષેપકો કહેવામાં આવે છે. એટલે આ તરફ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, આ તરફ જમણું કર્ણક અને જમણું ક્ષેપક. ત્યારબાદ હમણાં આપણે જે વાત કરી હતી ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા, એટલે આ જે છે એ ફુફ્ફુસીય ધમની અને આ બે છે એ ફુફ્ફુસીય શિરા અને આ જે છે એ મહાધમની અને આ જે છે એ મહાશિરા. બરાબર. હવે મેન વસ્તુ તો આ ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક છે. તો કે આનું કાર્ય શું છે? તો કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર, એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એકબીજામાં ભેગા ન થઈ જાય એટલા માટે આ 4 ખંડોમાં વિભાજિત છે. અને આ ચારે ચાર બાજુમાં એક પડદો ગોઠવાયેલો હોય છે જે એકબીજાને અલગ રાખે છે. એટલા માટે મનુષ્યના હૃદયને ચતુષ્ખંડી કહેવામાં આવે છે. શા માટે ચતુષ્ખંડી કહેવામાં આવે છે? કારણ કે આ ચારે ચાર જે છે એ અલગ અલગ ભાગોમાં વિભાજિત હોય છે અને એની વચ્ચે પડદો આવેલો હોય છે. એટલા માટે એ શું કહેવાય છે? ચતુષ્ખંડી. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને ખાલી આટલી જ માહિતી આપેલી છે કે ભાઈ હૃદયનું કામ શું છે? તો કે રુધિરને વહેતું રાખવાનું છે, જેનું કદ માણસની મુઠ્ઠી જેટલું છે અને એનું સ્થાન ઉરસ ગુહામાં છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુ આવેલું છે. અને એની અંદર ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થઈ જાય એટલા માટે એની અંદર કર્ણકો અને ક્ષેપકો, એમાં જમણું કર્ણક અને જમણું ક્ષેપક અને ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એ ચારે ચાર ખંડો એક પડદા મારફતે એકબીજાથી જુદા પડે છે. એટલા માટે એને ચતુષ્ખંડી કહેવામાં આવે છે. પણ તમારી જાણ ખાતર હું ખાલી રુધિર કેવી રીતે વહે છે એ તમને આમાં સમજાવું. હવે જો આ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે ને, હવે આ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક વચ્ચે જે દ્વિદલ ભાગ છે એનું કાર્ય શું છે? તો કે જે ઓક્સિજનયુક્ત રુધિર જે ડાબા કર્ણકમાં આવે છે એ શું ડાયરેક્ટ સીધે સીધું
ચાર ખંડો વચ્ચે એક પડદો ગોઠવાયેલો હોય છે જે ડાબા કર્ણકને ડાબા ક્ષેપક સાથે અને જમણા કર્ણક અને જમણા ક્ષેપકને એકબીજાથી જુદા પાડે છે. તો આ ફિગર તમારે વ્યવસ્થિત ડ્રો કરવાની છે અને એના નામ નિર્દેશ બરાબર યાદ રાખવાના છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એના ઉપરથી આ ત્રણ પ્રશ્નો કાઢેલા છે જે તમારે લખવાના છે. તો આપણે એક એક પ્રશ્નની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન, રુધિરનો લાલ રંગ શેના કારણે છે? તો આપણે જોયું કે રુધિરની અંદર આરબીસી આવેલા છે એટલે કે રેડ બ્લડ સેલ જે હિમોગ્લોબિન ધરાવે છે અને એના કારણે રુધિરનો રંગ કેવો છે? લાલ. ત્યારબાદ હૃદયના કાર્યો લખો અને આકૃતિ દોરો, જેમાં તમારે હૃદયની આકૃતિ દોરવાની છે. અને ત્યારબાદ હૃદય શું કામ કરે છે એની અંદર આવેલા જે કંઈ પણ ઘટકો છે, જે ડાબુ કર્ણક હોય, ડાબુ ક્ષેપક, ધમની છે, શિરા છે, એ બધાનું કાર્ય લખવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, રુધિરના જુદા જુદા ઘટકના નામ આપો. એટલે કે રુધિરની અંદર શ્વેતકણ, રક્તકણ અને જે રુધિર કેશિકાઓમાં જે બીજા જે કઈ વસ્તુઓ છે એ તમારે લખવાની છે. બસ, તો આ ત્રણ પ્રશ્નો તમારે તમારી